સિક્યોરિટી ડિપોઝિટ વિડિયો 3 ઓફિસ ઓફ રેસિડેન્શિયલ ટેનન્સીસમાં સ્વાગત છે. ટૂંકમાં ORT. આ વિડીયોમાં આપણે સિક્યોરિટી ડિપોઝિટ જોઈશું. સિક્યોરિટી ડિપોઝિટ એ નાણાં છે જે ભાડુઆત દ્વારા કોઈપણ થતા નુકસાન અથવા ભાડાના નુકસાન માટે ભાડુઆત મકાન માલિકને સુરક્ષા તરીકે ચૂકવે છે. મકાન માલિકોએ ટ્રસ્ટના ખાતામાં આ નાણાં રાખવાના હોય છે અને ભાડા કરાર દરમિયાન તેનો ઉપયોગ કરી શકતા નથી. તે ભાડૂતના પૈસા છે, સિવાય કે ભાડાના કરારના અંતે મકાન માલિક દ્વારા યોગ્ય રીતે દાવો કરવામાં આવ્યો હોય. સિક્યોરિટી ડિપોઝિટ 1 મહિનાના ભાડાથી વધુ ન હોવી જોઈએ. મકાન માલિકો માત્ર ભાડા કરારની શરૂઆતમાં અથવા સામાજિક સેવાઓ દ્વારા ગેરંટી પાછી ખેંચી લેવામાં આવે ત્યારે સિક્યોરિટી ડિપોઝિટ માંગી શકે છે. ટેનન્સી શરૂ કરતી વખતે મકાન માલિક અડધી સિક્યોરિટી ડિપોઝિટ માગી શકે છે. ભાડુઆતે રહેવા જવાના 2 મહિનાની અંદર બાકીની રકમ ચૂકવવી પડશે. ભાડા કરારના અંતે મકાન માલિક પાસે 7 કામકાજના દિવસ હોય છે ભાડુઆતના નાણાં પરત કરવા માટે અથવા ભાડુઆતને સૂચિત કરવા કે તેઓ મંજૂર પ્રક્રિયાનો ઉપયોગ દ્વારા શા માટે અમુક અથવા બધા નાણાંનો દાવો કરવા માંગે છે. જો મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટના માત્ર એક જ ભાગનો દાવો કરે છે તો તેણે બાકીની રકમ ભાડુઆતને પરત કરવી પડશે. જો ભાડુઆત મકાન માલિકના દાવા સાથે સંમત ન હોય તો તેઓ ORTને સૂચિત કરીને વિવાદ કરી શકે છે. આ સુનાવણીની પ્રક્રિયાને શરૂ કરશે. જો મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટ કરતાં વધુ રકમનો દાવો કરવા માંગે છે અથવા જો કોઈ ભાડૂત ડિપોઝિટના વળતર સિવાય અન્ય કંઈપણનો દાવો કરવા માંગે છે તો તેમને સામાન્ય દાવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યાં નિયમિત ફી લાગુ હોય છે. પાલતુ પ્રાણીઓ વિશે શું? જો મકાન માલિક પાલતુ પ્રાણીઓની પરવાનગી આપે છે તો તેઓ ટેનન્સીની શરૂઆતમાં બિન રિફંડ પાત્ર પાલતુ પ્રાણીઓની ફી અથવા વધારાના ભાડા તરીકે માસિક ફી વસૂલ કરી શકે છે. રિફંડ પાત્ર પાલતુ પ્રાણીઓની ડિપોઝિટ એ સિક્યોરિટી ડિપોઝિટનો એક ભાગ છે અને બંને ડિપોઝિટની કુલ રકમ 1 મહિનાના ભાડાથી વધી શકતી નથી. સિક્યોરિટી ડિપોઝિટ સંબંધિત મતભેદ ટાળવા માટે ORT મકાન માલિકો અને ભાડુઆતોને મૂવ ઇન અને મૂવ આઉટ ઇન્સ્પેક્શન સંપૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે છે. ORT પરથી પરિસરની ચેકલિસ્ટ ઉપલબ્ધ છે, પરંતુ તમે તમારા પોતાની પણ ઉપયોગ કરી શકો છો. આ રેકોર્ડ રિન્યુઅલ રેન્ટલ યુનિટની મૂળ સ્થિતિ અંગેની ઘણા મતભેદો ઉકેલે છે. જો કોઈ નુકસાન જોવા મળે તો મકાન માલિકો અને ભાડુઆતો તેના પર સીધી ચર્ચા કરવી જોઈએ. ભાડા કરારની શરૂઆતમાં અને અંતે સમારકામ માટેની રસીદો, ભાડાના એકમના ચિત્રો અને અન્ય કંઈ પણ જે સમારકામ અને નુકસાનીનો દસ્તાવેજ કરશે તે સાચવી રાખો. સારી શરતો પર ભાડા કરારને સમાપ્ત કરવાનો અને ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટ સાથે ઝડપથી વ્યવહાર કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. વધુ માહિતી માટે www.saskatchewan.ca/ORT પર જાઓ.